બોટાદ જેઈબી ડિવિઝનમાં આવતા વિસ્તારમાં જેઈબીની બેદરકારી સામે આવી છે। ચોમાસા બાદ ઉગી નીકળેલા વેલા આજે ઝાડ બની ગયા। આખું ટ્રાન્સફર ડીપી ઝાડથી ઘેરાઈ ગયું છે અને ટ્રાન્સફર ડીપી પણ દેખાતું નથી। તાંદલજા સન ફાર્મા કંપનીની બાજુમાં આવેલા એશિયાના બંગલોઝ અને રોયલ વુડા ખાતે ટ્રાન્સફર ડીપી ઝાડ અને વેલાઓથી ઘેરાયેલી છે, છતાં કોઈ અધિકારી જોવા સુદ્ધા આવતા નથી। એશિયાના બંગલોઝની ડીપીમાં અગાઉ વરસાદી માવઠામાં આ ઝાડના કારણે મોટો ભડકો થયો હતો અને ટ્રાન્સફર ડીપી સળગી ગયું હતું, જે બાદ જેઈબીના માણસો આવે કામકાજ કરી જતા રહ્યા હતા। તે સમયે સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત પણ કરાઈ, છતાં આજ દિન સુધી જેઈબીના કોઈ માણસ કે અધિકારી જોવા નથી આવ્યા, તેમ સ્થાનિકોનું કહેવું છે। આશિયાના બંગલોઝ ખાતે લગાવવામાં આવેલું ટ્રાન્સફર ડીપી ઝાડીઓ વેલાઓ વચ્ચે આખું ડીપી ઢંકાયેલું છે। ત્યાં નીચે ટ્રાન્સફરની ગ્રીલથી કવર પણ નથી કરવામાં આવ્યું। નીચે ફ્યુઝમાં ઢાંકણું પણ નથી। ત્યાં ખુલ્લામાં નાના નાના બાળકો રમે છે। જો કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ? આ જ રીતે બાજુમાં આવેલા રોયલ વુડાના ટ્રાન્સફર ડીપીમાં પણ વેલા ઉગી નીકળ્યા છે, પણ જેઈબીના કોઈ અધિકારીને ટ્રાન્સફર ડીપી સાફ સફાઈ કરવાની દેખાતી નથી, તેમ લાગી રહ્યું છે। જો આ ઝાડથી ટ્રાન્સફર ડીપીમાં ભડકો થાય કે ઝાડથી બીજા નુકસાન થાય તો જવાબદાર કોણ હશે, તે પણ સવાલ છે। જો આ વેલાઓના કારણે ટ્રાન્સફર ડીપીમાં ધડાકા થાય અને સ્થાનિકોના ઇલેક્ટ્રિક સાધનોમાં શોર્ટ સર્કિટ થાય, બગડી જાય તો જવાબદાર કોણ? જો વહેલી તકે આ ઝાડીઓ અને વેલાઓ નીકળવામાં નહીં આવે તો ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે, તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। એમાં સાહેબ રજૂઆત કરી છે। આ લોકોએ તાંદલજા વિસ્તારના અંદર કેટલી જીબીના અંદર વેલા લાગી ગયા છે, એમાં કંઈ થશે, કોઈને કોઈ જડી જશે, કોઈ બળી જશે, એની જવાબદારી જીબીની રહેશે। અને ઘણી જગ્યા રોયલ વુડા છે, સંતોષનગર વુડા છે, એવા ઘણા તાંદલજામાં વુડાઓ છે, ત્યાં જીબીના લોકો કંઈ ધ્યાન આપતા નથી અને ઘણી વખત વાયર શોર્ટ થાય છે। આ બધું પ્રોબ્લેમ અહીં તાંદલજામાં રહે છે, એટલે નમ્ર વિનંતી છે, આજે અમે રજૂઆત કરશું, પણ આ કોઈ ધ્યાન આપતું નથી। એના માટે અમે રજૂઆત કરવા બધા જવાના છીએ તાંદલજા વિસ્તારમાં। Thank you.